સુંદર સ્ત્રીઓ મંગળગાન કરી રહી છે. તે રાત્રિ સુખની મૂળ અને મનોહરિણી થઈ ગઈ. બધાએ આચમન કરીને પાન ખાધા અને ફૂલોની માળા, સુગંધિત દ્રવ્ય આદિથી વિભૂષિત થઈને બધા શોભાથી છવાઈ ગયા. શ્રીરામચંદ્રજીને જોઈને અને આજ્ઞા પામીને બધા શીશ નમાવી પોતપોતાના ઘેર ચાલ્યા. ત્યાંના પ્રેમ, આનંદ, વિનોદ, મોટાઈ, સમય, સમાજ અને મનોહરતાને સેંકડો સરસ્વતી, શેષ, વેદ, બ્રહ્મા, મહાદેવજી અને ગણેશજી પણ નથી કહી શકતા. તો ભલા હું તેને કઈ રીતે વખાણીને કહું? ક્યાંય અળસિયું પણ ધરતીને માથે ધારણ કરી શકે છે? રાજાએ બધાનું બધી રીતે સન્માન કરીને કોમળ વચન કહીને રાણીઓને બોલાવી અને કહ્યું, વહુઓ હજી બાળક છે, પારકા ઘેર આવી છે. તેમને એ રીતે રાખજો જેમ નેત્રોને પાપણો રાખે છે. જેમ પાપણો નેત્રોની દરેક રીતે રક્ષા કરે છે અને તેમને સુખ પહોંચાડે છે, તેવી જ રીતે આમને સુખ પહોંચાડજો. છોકરાઓ થાકેલા છે, નિંદ્રાવશ થઈ રહ્યા છે, તેમને લઈ જઈને શયન કરાવો. એમ કહીને રાજા શ્રીરામચંદ્રજીના ચરણોમાં મન લગાવીને વિશ્રામ ભવનમાં ચાલ્યા ગયા. રાજાના સહજ સ્વભાવથી જ સુંદર વચન સાંભળીને રાણીઓએ મણિઓથી જડેલા સુવર્ણ પલંગ પથરાવ્યા. ગાદલા પર ગાયના દૂધના ફેણ જેવી સુંદર અને કોમળ અનેક સફેદ ચાદરો પાથરી. સુંદર ઓશિકાઓનું વર્ણન કરી શકાતું નથી. મણિઓના મંદિરમાં ફૂલોની માળાઓ અને સુગંધિત દ્રવ્યો સજાવેલી છે. સુંદર રત્નોના દીપકો અને સુંદર ચંદ્રવાની શોભા કહેતા નથી કહેવાઈ શકતી. જેને તે જોઈ હોય તે જ જાણી શકે છે. આ રીતે સુંદર શૈયા સજાવીને માતાઓએ શ્રીરામચંદ્રજીને ઉઠાડ્યા અને પ્રેમ સહિત પલંગ ઉપર પોઢાડ્યા. શ્રીરામચંદ્રજીએ વારંવાર ભાઈઓને આજ્ઞા આપી પછી તે પણ પોતપોતાની શૈયા ઉપર સૂઈ ગયા. શ્રીરામજીના શ્યામ અને સુંદર કોમળ અંગોને જોઈને સર્વે માતાઓ પ્રેમ સહિત વચન કહી રહી છે, હે તાત, માર્ગમાં જતા તમે ઘણી ભયાનક તાડકા રાક્ષસીને કઈ રીતે મારી? ઘણા ભયાનક રાક્ષસ જે વિકટ યોદ્ધા હતા, જેઓ યુદ્ધમાં કોઈને કશું જ ગણતા ન હતા, તે દુષ્ટ મારીચ અને સુબાહુને તેમના સહાયકો સહિત તમે કેવી રીતે માર્યા? હે તાત, હું ઓવારણા લઉં છું. મુનિની કૃપાથી જ ઈશ્વરે તમારી ઘણી જ આફતોને ટાળી દીધી. બંને ભાઈઓએ યજ્ઞની રક્ષા કરી અને ગુરુજીની કૃપાથી સર્વે વિદ્યાઓ પ્રાપ્ત કરી. ચરણોની રજ અડતા જ મુનિપત્ની અહલ્યા તરી ગઈ. વિશ્વભરમાં કીર્તિ પૂર્ણ રૂપેણ વ્યાપ્ત થઈ ગઈ. કાચબાની પીઠ, વજ્ર અને પર્વતથી પણ કઠોર શિવજીનું ધનુષને રાજાઓના સમાજમાં તમે તોડી નાખ્યું. વિશ્વ વિજયના યશને અને જાનકીજીને પામ્યા અને સર્વે ભાઈઓને પરણાવીને ઘેર આવ્યા. તમારા બધા કર્મો અમાનુષી છે, મનુષ્યની શક્તિ બહારના છે, જેને કેવળ વિશ્વામિત્રજીની કૃપાએ સુધાર્યા છે, સંપન્ન કર્યા છે. હે તાત, તમારો ચંદ્રમુખ જોઈને આજે અમારો જગતમાં જન્મ લેવો સફળ થયો. તમને જોયા વિના જે દિવસ વીત્યા છે તેમને બ્રહ્મા ગણતરીમાં ન લે, અમારા આયુષ્યમાં સામેલ ન કરે. વિનયભર્યા ઉત્તમ વચન કહીને શ્રીરામચંદ્રજીએ સર્વે માતાઓને સંતુષ્ટ કરી. શિવજી ગુરુ બ્રાહ્મણોના ચરણોમાં સ્મરણ કરીને નેત્રોને નિંદ્રાવશ કર્યા અર્થાત સૂઈ ગયા. ઊંઘમાં પણ એમનું અત્યંત સુંદર મુખડું એવું શોભી રહ્યું હતું જાણે સંધ્યાના સમયનું લાલ કમળ શોભી રહ્યું હોય. સ્ત્રીઓના ઘેર ઘેર જાગરણ કરી રહી છે અને પરસ્પર એકબીજાને મંગળમય ફટાણા ગાઈ રહી છે. રાણીઓ કહે છે કે, હે સજની, જુઓ આજે રાત્રિની શોભા કેવી છે, જેથી અયોધ્યા વિશેષ શોભિત થઈ રહી છે. આમ કહેતા સાસુઓ સુંદર વહુઓને લઈને સૂઈ ગઈ, જાણે સર્પોએ પોતાના શીશ પર મણિઓને હૃદયમાં છુપાવી દીધા હોય. પ્રાંતઃકાળે પવિત્ર બ્રાહ્મ મુહૂર્તમાં પ્રભુ જાગ્યા. કુકડા સુંદર સુંદર બોલવા લાગ્યા. ભાટ અને માગધોએ ગુણોનું ગાન કર્યું તથા નગરના લોકો દ્વાર ઉપર જોહાર કરવા આવ્યા. બ્રાહ્મણો, દેવતાઓ, ગુરુ, પિતા અને માતાઓની વંદના કરીને આશીર્વાદ પામીને સર્વે ભાઈ પ્રસન્ન થયા. માતાઓએ આદર સાથે એમના મુખોને જોયા. પછી તેઓ રાજા સાથે દરવાજે બહાર પધાર્યા. સ્વભાવથી જ પવિત્ર ચારે ભાઈઓએ શૌચાદિથી નિવૃત્ત થઈને પવિત્ર સરયુ નદીમાં સ્નાન કર્યું અને પ્રાંતઃ ક્રિયા સંધ્યા વંદનાદિ કરીને તેઓ પિતાની પાસે આવ્યા. રાજાએ જોતા જ તેમને હૃદયે લગાડી દીધા. તત્પશ્ચાત તેઓ આજ્ઞા પામીને હર્ષિત થઈને બેસી ગયા. શ્રીરામચંદ્રજીના દર્શન કરીને અને નેત્રોના લાભની બસ આ જ સીમા છે એવું અનુમાન કરીને આખી સભા શીતળ થઈ ગઈ. અર્થાત બધાના ત્રણેય પ્રકારના તાપ સદાને માટે ટળી ગયા.
પછી મુનિ વશિષ્ઠજી અને વિશ્વામિત્રજી આવ્યા. રાજાએ એમને સુંદર આસનો પર બેસાડ્યા અને પુત્રો સહિત તેમની પૂજા કરીને તેમના ચરણે પડ્યા. બંને ગુરુ શ્રી રામચંદ્રજીને જોઈને પ્રેમમાં મુગ્ધ થઈ ગયા. વશિષ્ઠજી ધર્મનો ઇતિહાસ કહી રહ્યા છે અને રાજા રાણીવાસ સહિત સાંભળી રહ્યા છે, જે મુનિના મનને પણ અગમ્ય છે. એવી વિશ્વામિત્રજીની કરણીનું વશિષ્ઠજીએ આનંદિત થઈને અનેક રીતે વર્ણન કર્યું. વામદેવજી બોલ્યા, આ સઘળી વાતો સત્ય છે. વિશ્વામિત્રજીની સુંદર કીર્તિ ત્રણેય લોકમાં છવાઈ છે. આ સાંભળીને હર કોઈને આનંદ થયો. શ્રીરામ લક્ષ્મણના હૃદયમાં અધિક ઉત્સાહ થયો. નિત્ય મંગળ, આનંદ અને ઉત્સવ થાય છે. આ રીતે આનંદમાં દિવસો વીતતા જાય છે. અયોધ્યા આનંદથી ભરાઈને છલકાઈ ગઈ. આનંદની અધિકાધિક વધતી જ જઈ રહી છે. સારો દિવસ શુભ મુહૂર્ત જોઈને સુંદર કંકણો મીંઢળ છોડવામાં આવ્યા. મંગળ, આનંદ અને વિનોદ કે ઓછા ન થયા, અર્થાત ઘણા થયા. આ રીતે નિત્ય નવા સુખને જોઈને દેવતા પ્રશંસા કરે છે અને અયોધ્યામાં જન્મ મેળવવા માટે બ્રહ્માજીને યાચના કરે છે. વિશ્વામિત્રજી નિત્ય જવા પોતાના આશ્રમ જવા ઈચ્છે છે, પરંતુ રામચંદ્રજીના સ્નેહ અને વિનયને વશ થઈને રોકાઈ જાય છે. દિન પ્રતિદિન રાજાનો 100 ગણો ભાવ પ્રેમ જોઈને મહામુનિરાજ વિશ્વામિત્રજી એમની પ્રશંસા કરે છે. અંતે જ્યારે વિશ્વામિત્રજીએ વિદાય માંગી ત્યારે રાજા પ્રેમમગ્ન થઈ ગયા અને પુત્રો સહિત સામે ઊભા રહી ગયા. તેઓ બોલ્યા, હે નાથ, આ બધી સંપદા આપની છે. હું તો સ્ત્રી પુત્રો સહિત આપનો સેવક છું. હે મુનિ, છોકરાઓ પર સદા સ્નેહ રાખતા રહેજો અને મને પણ દર્શન આપતા રહેજો. આમ કહીને પુત્રો અને રાણીઓ સહિત રાજા દશરથજી વિશ્વામિત્રજીના ચરણોમાં પડી ગયા. પ્રેમ વિવળ થઈ જવાને કારણે એમના મુખમાંથી વાત નથી નીકળતી. બ્રાહ્મણ શ્રેષ્ઠ વિશ્વામિત્રજીએ ઘણી જાતના આશીર્વાદ આપ્યા અને તેઓ ચાલી નીકળ્યા. પ્રીતિની રીતિ કહી નથી શકાતી. બધા ભાઈઓને સાથે લઈને શ્રી રામચંદ્રજી પ્રેમ સાથે તેમને વળાવી અને આજ્ઞા પામીને પાછા વળ્યા. ગાંધી કુળના ચંદ્રમાં વિશ્વામિત્રજી ઘણા હર્ષ સાથે શ્રી રામચંદ્રજીના રૂપ, રાજા દશરથજીની ભક્તિ, ચારેય ભાઈઓના વિવાહ અને બધાના ઉત્સાહ અને આનંદને મનમાં વખાણતા જતા હતા. વામદેવજી અને રઘુકુળના ગુરુ જ્ઞાની વશિષ્ઠજીએ ફરી વિશ્વામિત્રજીને કથા વખાણીને કહી. મુનિનું સુંદર યશ સાંભળીને રાજા મનમાં પોતાના પુણ્યોના પ્રભાવની પ્રશંસા કરવા લાગ્યા. આજ્ઞા થઈ ત્યારે બધા લોકો પોતપોતાના ઘેર પાછા ફર્યા. રાજા દશરથજી પણ પુત્રો સહિત મહેલમાં પધાર્યા. જ્યાં ત્યાં બધા શ્રી રામચંદ્રજીના વિવાહની ગાથાઓ ગાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીનો પવિત્ર સુયશ ત્રણેય લોકમાં છવાઈ ગયો. જ્યારથી શ્રી રામચંદ્રજી વિવાહ કરીને ઘેર આવ્યા ત્યારથી બધી જાતનો આનંદ અયોધ્યામાં આવીને વસવા લાગ્યો. પ્રભુના વિવાહમાં જેવો આનંદ ઉત્સાહ થયો તેને સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ નથી કહી શકતા. શ્રી સીતારામજીના યશને, કવિ કુળના જીવનને પવિત્ર કરનારું અને મંગળોની ખાણ જાણીને એનાથી મેં પોતાની વાણીને પવિત્ર કરવા માટે કંઈક થોડોક વખાણીને કહ્યો છે. પોતાની વાણીને પવિત્ર કરવા માટે તુલસીએ રામનો યશ કહ્યો છે. નહીં તો શ્રી રઘુનાથજીનું ચરિત્ર અપાર સમુદ્ર છે. કયા કવિએ તેનો પાર પામ્યો છે? જે લોકો યજ્ઞોપવિત અને વિવાહના મંગળમય ઉત્સવનું વર્ણન આદર સાથે સાંભળીને ગાશે તે લોકો શ્રી જાનકીજી અને શ્રી રામચંદ્રજીની કૃપાથી સદા સુખ પામશે. શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીના વિવાહ પ્રસંગને જે લોકો પ્રેમપૂર્વક ગાશે, સાંભળશે, તેમના માટે સદાય ઉત્સાહ, આનંદ ને આનંદ જ છે. કેમ કે શ્રી રામચંદ્રજીનું યશ મંગળનું ધામ છે. ઇતિ શ્રીમદ રામચરિત માનસે સકલ કલિશ વિધ્વંસીને પ્રથમ સોપાન સમાપ્ત. બાલકાંડ સમાપ્ત.